દેવ દિવાળીએ શુક્લતીર્થ મેળાની રંગત પૂરબહારમાં જામી હતી। મેળામાં અવિરત માનવ મહેરામણ ઉમટતું રહ્યું હતું, જેના રમણીય આકર્ષિત દ્રશ્યો સામે આવ્યા છે। પૌરાણિક શુક્લતીર્થની જાત્રા મેળામાં દેવ દિવાળીએ 2 લાખથી વધુ મેદની ઉમટી પડી હતી। મેળામાં રાત દિવસ રહેલી મેદનીએ મનોરંજન, ખાણીપીણી, ખરીદારી સહિતની મિત્રો, પરિવાર અને સગા સંબંધી સાથે મોજ માણી હતી। નદી કિનારે આતશબાજી કરી દેવ દિવાળીની ઉજવણી કરાઈ હતી। આજે શનિવારે પણ મેરો અને શુક્લતીર્થ જવાના રસ્તા પર વાહનો અને લોકોની અવરજવર અવિરત રહી હતી। હવે દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું હોય છેલ્લે યાત્રા અને મેળો માણી લેવા શુક્લતીર્થ જવાના માર્ગો પર વાહનોનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। તો શુક્લતીર્થ ગામ અને નદી કિનારે મેળાનું સ્થળ મેદનીથી ઉભરાઈ ઉઠ્યું હતું। સતત ભીડ વચ્ચે 150થી વધુ પોલીસ કર્મીઓ દિવસ રાત ફરજ બજાવી રહ્યા છે, જેને લઈ જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકો નિશ્ચિત થઈ મેળો મહાલી રહ્યા છે। શુક્લતીર્થ ગ્રામ પંચાયતે સોમવાર સુધી ચાલનાર મેળામાં કુલ 6 લાખ લોકો મેળો મહાલશે તેમ જણાવ્યું હતું। પંચાયતને મેળા થકી 32 લાખથી વધુની આવક થઈ છે, જ્યારે મેળાના રમણીય આકાશી દ્રશ્યો સામે આવ્યા છે।